નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાજકોટ જિલ્લાના ધોરાજીની અપૂર્વ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા 8x8 સાઇઝની રાખડી બનાવીને આપણા દેશની સુરક્ષા કરતા જવાનોને મોકલી આપવામાં આવશે. રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. આખા ભારતમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવારને રાખી તહેવાર પણ કહેવાય છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. ત્યારે ધોરાજીના જમાડવાડ રોડ પર આવેલા અપૂર્વ વિદ્યા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા 12 થી 15 દિવસથી મહા મહેનત કરીને સંકુલના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ભારે જહેમત બાદ 8x8 સાઇઝની રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને આપણા દેશના જવાનો આપણી સુરક્ષા દેશની સરહદ પર સુરક્ષા આપી રહ્યા છે તેવા તમામ જવાનોને રક્ષા માટે રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવામાં આવેલ છે. અપૂર્વ વિદ્યા સંકુલ પરિવાર તરફથી રક્ષાબંધનના પાવન પર્વની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી. જેકેએસ ગુજરાતી સાથે મતીમ બાપુ સૈયદ, ધોરાજી. નમસ્તે, મારું નામ પૂજાબેન પરાગભાઈ ઠાકર. હાલ ધોરાજી સ્થિત નામાંકિત સંસ્થા અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજીમાં નિયામક તરીકે મારી ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 8x8ની રાખડી બનાવવામાં આવી છે. જે રાખડી બનાવવા માટે વિદ્યાર્થીઓએ છેલ્લા 15 દિવસ થયા સઘન મહેનત અને પ્રયત્નો કર્યા છે. આ રાખડી અમારી શાળા તરફથી આપણા દેશની રક્ષા કરી રહેલા તમામ સૈનિકોને મોકલાવવામાં આવશે. ઈશ્વર એ દરેક સૈનિકોની રક્ષા કરે એ હેતુથી આ રાખડી મોકલાવશું. આ સાથે આપ સૌને રક્ષાબંધનના પાવન પર્વની અપૂર્વ વિદ્યા સંકુલ ધોરાજી તરફથી હાર્દિક શુભેચ્છાઓ. ભાવ સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન રક્ષાબંધન, રેશમનો તાર એક અનોખો સાર, ભીમય એમાં આખો સંસાર. મારું નામ ચોરવાડા અદિતિ ચંદ્રેશભાઈ છે. હું ધોરણ 8માં અપૂર્વ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરું છું. અમે છેલ્લા 15 દિવસથી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ મળીને આ 8x8ની રાખડી બનાવેલી છે.